સંતોષી નળનું પેરણ. એક ગામમાં એક રાજા હતા. બધું સુખ હતું, પણ રાજાને મનમાં કાયમ અસંતોષ જ રહે. રાજા મનથી દુઃખી હતા. એક દિવસ દરબારમાં ઢંઢેરો પીટવામાં આવ્યો કે રાજાનું દુઃખ દૂર કરશે તેને મોટું ઇનામ આપવામાં આવશે. કોઈ કાંઈ કરી શક્યું નહીં, પણ એક ફકીર આવ્યો. તેણે કીધું કે કોઈ સુખી માણસનું પેરણ પહેરવાથી રાજાની બધી ચિંતા દૂર થઈ જશે. હવે પેરણની તપાસ ચાલુ થઈ, પણ દરેકને કંઈક ને કંઈક દુઃખ તો હોય જ. એકે સુખી માણસનો મેળ ખાધો નહીં. એમ કરતાં ખબર પડી કે બાજુના પહાડ ઉપર એક સાધુ રહે છે. તે એકદમ સુખી છે, કોઈ વાતની ચિંતા નથી. તરત જ સિપાહીઓ ઘોડા પર સવાર થઈને તે સાધુ પાસે ગયા. સાધુને વંદન કરી પૂછે છે કે આપને કોઈ ફિકર ચિંતા છે? સાધુ કહે કે અમને તો શું ચિંતા હોય, અમે તો જે મળે તેમાં ખુશ, અને કાંઈ ન મળે તો પણ ખુશ. ભગવાન પર પૂરો ભરોસો રાખીને તેમની ભક્તિમાં જીવન પસાર કરીએ. સિપાહીમાંથી એકે કહ્યું કે આપનું એક પેરણ અમારા રાજા માટે જોઈએ છે, બદલામાં તમને જે જોઈએ તે આપશું. પણ સાધુ કહે છે કે મારી પાસે તો ફક્ત એક લંગોટી જ છે, બીજું કોઈ કાપડ જ નથી. અમારે તો એક જ લંગોટી બસ થઈ રહે, પેરણની તો વાત જ ક્યાં. સિપાહીઓ પાછા રાજા પાસે આવે છે, બધી વાત કરે છે. રાજા સમજી જાય છે કે ખુશ રહેવા માટે એક લંગોટી જ બસ છે. મારી પાસે તો આખું રાજ્ય છે, મારે શું ફિકર કરવાની. ભગવાન પર શ્રદ્ધા રાખવાની બસ. જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની આશા, આકાંક્ષા, તૃષ્ણા, સ્પૃહા, ઈચ્છા વગેરેને ઉત્તરોત્તર ઓછી કરતા જઈ નિસ્પૃહતા આવે તો પછી આખું જગત તણખલા જેવું લાગે. નિસ્પૃત્યમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો અનુભવમાંથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશો વિજયજીએ જ્ઞાનસરમાં કહ્યું છે, ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષાથી ભોજન હોય, પહેરવાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય, તો પણ સાચો નિસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવે છે. શ્રીમંત બનવું છે, આવક વધારવી પડશે. શ્રીમંત રહેવું છે, ખર્ચ ઘટાડવો પડશે. અહંકારી કોઈની પાસે જવા તૈયાર નથી. સારું કામ ખરાબ મુહૂર્તે નથી જ કરવું, ખરાબ કામ સારા મુહૂર્તે પણ ન જ કરો. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.